ની વાત છે. એટલે તમારે સમાજને જો ઊંચાઈએ પહોંચાડવો હોય અને લાંબા ગાળા સુધી ફાયદો થાય, જો એવું કઈક કરવું હોય ને તો 90% સમાજ અવતાર્યો યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવા માટે. બરાબર, હું તમને કહું, દુશ્મનો છે, દુશ્મનો એક એક મતની ભીખ માગે, ભાઈ અમને મત આપો ને, અમને મત આપો ને. અને તે દી છે ને એમ કેવા હાલે નીકળાય થી હાલ હાલ ફરક તો ને બીજી વખત. એટલે આવું આપણે કરવાનું છે. અને આ ખુમારીજી ઓરિજિનલ કોળી હોય ને એનામાં આવે ભાઈ. ઓરિજિનલ કોળી હોય ને એમ કે પાવર બતાવવાનો છે કોળીનો, બાકી પાડી દેવાના છે ફાઇનલ. બરાબર, હા. એટલે બધી જગ્યાએ ટીમ આપણે તૈયાર કર. કોડીનાર આવો, હું કઉ છું ભાઈ, કોડીનારમાં લગભગ અનામત જાય છે. કોડીનાર સીટમાં અનામત જાય છે અને સૌથી વધારે કોડીના મત છે. તો કોડીનારના ભાઈઓને કહું છું ભાઈ, જાગૃત થાવ. બરાબર, 9 તારીખ આ બાજુ આવું છું, એ બાજુ ભાઈ 9 તારીખે એ બાજુ આવું છું, કોડીનાર બાજુ મુલાકાત કરવો. અને અમુક આગેવાનો સાથે મારે વાત પણ થઈ છે. આવીએ છીએ અને કોડીનારની સીટે કોડીના દીકરાની જ છે, જ્યાં લખવું હોય ને લખી લ્યો. સહકાર આપો, સહકાર આપો. એટલે ટિકિટ વિધાનસભા કોળીના ખિસ્સામાં નાખીએ બધી ભાઈ, હુકામી ન આવે. અને જેને ચિરાગભાઈ ને જ્ઞાતિવાદી કેવું હોય કેવા માંડો ભાઈ, એમાં કઈ વાંધો નહીં. બરાબર, 2-5% જેના મત છે, મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી, તો કોઈને જાતિવાદ દેખાતો નથી. અમારા બજેટ માંથી પૈસા લઈ જાવ કોઈ દેખાતું નથી. અને ચિરાગભાઈ એમ કે કોળીનો મુખ્યમંત્રી હોવો જોઈએ. બરાબર, અમને વસ્તી પ્રમાણે બજેટ મળવું જોઈએ. અમે તો એમ કે કોળીને નહીં, 18 વર્ષને વસ્તી પ્રમાણે બધું મળવું જોઈએ ભાઈ. આહિર સમાજને વસ્તી પ્રમાણ મળવું જોઈએ, માલધારી સમાજને મળવું જોઈએ, આદિવાસીને મળવું જોઈએ, દલિત સમાજને મળવું જોઈએ, માઇનોરિટીને પણ મળવું જોઈએ ભાઈ. આ દેશ સર્વ ધર્મ સમભાવની ભાવના દર્શાવે છે. આપણે કોઈને અન્યાય કરવો નથી, પણ આ બધું અમારા બાપાનું છે ને અમે કેમ જ કરવાનું બધાને. તો આવું તો નહીં ચાલે ભાઈ. પેલા ચાલતું, હવે તો જાગૃત કરવાના છે. અને જાગૃત જે કરવાના છે ને, આ સોશિયલ મીડિયા એ ઉત્તમ ઉદાહરણ છે, બેસ્ટમાં બેસ્ટ. બરાબર, એટલે બેઠા બેઠા કાલ જો તો આ વિડીયો 50,000 લાખે પૂગી જાય. આ રીતે દરરોજ જાગૃત કરવાના છે. અને ટૂંક સમયમાં બધી માહિતી, બરાબર, ગામે ગામ ટીમ તૈયાર કરવાની, કઈ રીતે સભા કરવાની, આપણે કઈ રીતે આગળ આપણે શું રાખીને આપણે શરૂઆત કરવી, કયા કયા મુદ્દાઓ છે, બધી વસ્તુ આવશે. બરાબર, એમાં કોઈ સમાજના પ્રોફેસરો આપણે એરે છે. એક તો આઈપીએસ અધિકારી, નિવૃત્ત આઈપીએસ અધિકારીનો મને SMS હતો. બરાબર, બહુ સારી વાત મને કહી હતી અને ફૂલ સપોર્ટ. એમ આઈએસ અધિકારીઓ, આ દેશની મોટામાં મોટી જે સરકારી નોકરી કહેવાય ને, આઈએએસ. બરાબર, તો એ અધિકારીએ એમ કીધું, બરાબર, કે ચિરાગભાઈ બેસ્ટમાં બેસ્ટ તમે કામ કરો છો, ક્યાંય જરૂર હોય અમને કહેજો. એ અમારા જે RJ પટેલ છે, આદિવાસી સમાજમાંથી આવે છે, વલસાડના કલેક્ટર રહી ગયા છે. બહુ મોટી ઉંમર છે, પણ આખું બહુ રાખે ને અમે પણ એની પાસેથી ઘણું બધું શીખા છે. બરાબર, એટલે જેમ RSS, સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય જે કામગીરી કરે ને એવા આપણે કરવાની છે ભાઈ. બરાબર, અને આપણે શેના માટે કરવાની? આપણા સમાજ માટે કરવાની છે. આ સમાજને બંધારણીય બાબતોથી જાણકારી આપવા માટે કરવાની છે. પોતાના વાસ્તવિક ઇતિહાસ જાણે તેના માટે કરવાની છે. કાયદાકીય રીતે સક્ષમ થાય, કોલર ઊંચા રાખીને ગવર્મેન્ટ કચેરીના કામો કરતા થાય, તેના માટે આપણે કરવાની છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી, બરાબર, આપણે જાગૃત નહીં થાય, જ્યાં સુધી આપણે સાથ સહકાર નહીં આપીએ, ત્યાં સુધી, બરાબર, આપણે આપણી કામગીરી ચાલુ રાખવાની છે. એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી અને નથી. એટલે અવતાર્યો બધા એક બાજુ. બરાબર, ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એક કોળીથી ઓલું નહીં થાય સમાજથી. હવે અમને ખબર છે, પણ મારો સમાજ મોટો છે ભાઈ, મારા સમાજને તો અમને સમજાવવા દો. પછી અમે ઓબીસી સમાજમાં પણ જાવું અને SC/ST સમાજ તો જાગૃત જ છે ભાઈ, અમને સ્વીકારી લેશે, અમને ખબર છે. એટલે આપણા મૂળભૂત અધિકારો માટે સમાજને ઘરે ઘરે જઈને સમજાવવું પડશે. સમાજ નાની નાની સભાઓ કરવી પડશે. અઠવાડિયે બધાને ભેગું થવું પડશે. શું સાચું છે, શું ખોટું છે, તેને કેવું પડશે.
અને કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન છે તેની પણ પરખ આપણે સમાજને સમજાવી પડશે. તેના વગર આપણો ઉદ્ધાર શક્ય નથી. હવે જે ઓયલું છે ને ભાઈ, આમ કે યુદ્ધ એ જ કલ્યાણ. શું કે? યુદ્ધ એ જ કલ્યાણ. તો હું કેવા માંગુ છું ભાઈ, યુદ્ધ એ જ કલ્યાણ ઉપર ચોકડો મારો. સત્તા એ જ કલ્યાણ. આ સૂત્ર સાથે આપણે આગળ વધવાનું છે. સત્તા એ જ કલ્યાણ. સત્તામાં હશે બરાબર તો આપણે ભાગીદારી મળશે. બધા નિર્ણયો સત્તામાં બેઠા બેઠા થાય છે. તો નિર્ણય આપવાવાળું બનો. નિર્ણય આપવાવાળું બનો, નહીં કે ન્યાયની ભીખ માંગવા વાળું. એટલે હવે આ સમાજે નક્કી કરવાનું છે કે હંમેશા ન્યાયની ભીખ માંગતે લાઈનમાં ઉભું રહેવાનું છે, આજીજી કરવાનું છે, કે આપણે ખુદ સમાનતાને ધ્યાનમાં રાખી આપણે ન્યાય કરીએ. આ બંધારણને ધ્યાનમાં રાખી, બંધારણને સર્વોપરી રાખી આપણે ન્યાય કરીએ. એવું કંઈક કરવાનું છે કે નથી કરવાનું? એટલે આ ઓલું છે ને ભાઈ, શું કેવાય, હરણનો ઓલો કસ્તુરી, બરાબર. તો એના માટે બરાબર, તો એ આપણે જ છીએ ભાઈ, આપણે ખુદ બ્રાન્ડ છીએ, આપણે જ ખુદ સત્તા છીએ એવું કહી દો, બરાબર. અને જાઓ, બાબા સાહેબ આંબેડકરે કીધું છે, જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. આ કોઈના માટે નહીં, આ સૌથી વધારે કોળી માટે કીધું છે. સૌથી વધારે કોના માટે કીધું છે? આ કોળી સમાજ માટે કીધું છે કે જાઓ तुम अपनी दीवारों पे लिख दो कि हम इस देश के शासक हैं. લોકશાહીમાં સૌથી વધારે જેના મત હોય ને એ જ રાજા હોય. સૌથી વધારે કોળીના મત છે, તો કેમ આપણે એમ ન કહીએ કે અમારો રાજા હોય ભાઈ? સાથે ઠોકીને કે વટથી કે ભાઈ, બરાબર. કોઈને જ્ઞાતિવાદ લાગતો હોય ને તો ભલે લાગે, આયા કઈ ફેરફેર પડતો નથી, બરાબર. અમને ખબર છે કે અમારા સમાજમાંથી ખાલી 30% જાગૃત થઈ ગયા ને ભાઈ, તો આ સરકાર ગઈ છે. સો નો થાય, હોય 100% નો થાય, પણ 30% જો જાગૃત થઈ ગયા ને એટલે સત્તા ગઈ છે. ના, સત્તા હાસિલ કરવા માટે બધાના સાથ સહકારની જરૂર છે. કોઈ એકલા ચિરાગ ઝાલાથી કઈ થવાનું નથી. એટલે જે ગામમાં જે વ્યક્તિ રહેતા હોય, બરાબર, તો દરેક વ્યક્તિ પોતાના ગામની જવાબદારી નિભાવે અને તમારા ગામના યુવાનોને ભેગા કરો દરરોજ, એટલે કયો કે ભાઈ આ રીતની કામગીરી ચિરાગભાઈ ટીમે ચાલુ કરી છે, તો આપણે શું કરવું? તો ચાલો આપણે તૈયાર થઈએ, તો આપણી મુવમેન્ટમાં જોડાઈએ. તમારા માટે જ છે ભાઈ, તમે જોડાઓ. પોલીસ નો જે ડર છે ને એ તો અમે તમને કઢવી જ નાખશું, સાથે ઠોકીને ગઈએ. જે ડર સૌથી વધારે પોલીસ સ્ટેશન પગથિયું ચડવામાં જાય ને, એ ડર તો તમે આવો સભામાં, 1-2 સભા કરો, તમને એવા નીડર બનાવે કે આમ જો કોલર ઊંચો રાખીને કામ કરતા થઈ જાવ ને, બરાબર, તો જ કહેવાનું કે નહીં ખરેખર. અને એ ઉદાહરણ જોતા જ તમે સુરત કોળીના દીકરાને પૂછજો, જે અમારી સાથે જે કન્ટિન્યુ રહી ને એને પૂછજો કે ખરેખર તમે યુવા કોળી એકતા સંગઠનમાં જોડાણા ત્યાર પછી તમારામાં શું ફેરફાર આવ્યો, તમારામાં શું પરિવર્તન આવ્યું? તમે હવે પોલીસ સ્ટેશનના પગથિયા ચડવામાં બીક લાગે છે ખરા? તો તમને જવાબ આવશે કે નહીં લાગે, બરાબર. એટલે કાયદો છે સર્વોપરી છે, કાયદો જાણો, બરાબર, તો જ તમે તમારા પરિવારનું રક્ષણ કરી શકશો. ધોકા લેવાની કઈ જરૂર નથી ભાઈ. હું ધોકા લેવાની જરૂર નથી. કલમ હોય ને, કલમમાં બરાબર સૌથી વધારે તાકાત છે, બરાબર. વાંધો નહીં મિત્રો, બહુ જાગરણ થઈ ગયું છે. હવે આપણે રજા લઈએ, ફરી પાછા પડીશું. અને જે લોકો પોતાના ગામની જવાબદારી ટૂંક સમયમાં ગામવાઇઝ લિસ્ટ ફોન કરી અને ગામવાઇઝ લિસ્ટ પણ અમે જાહેર કરશું. અને ટૂંક સમયમાં આપણી સભા પણ ચાલુ આપણે કરાવશું, બરાબર. ઘણા મિત્રો કીધું અમારા ગામમાં આવો, અમારા ગામમાં. બીજું એક કહી દો કે ભાઈ આ 2-3 દિવસમાં છે ને SMS આ તકલીફ. એક તો મોરબીથી ફોન આવ્યો, 2005 મહિનામાં કઈક અરજી કરી છે ખટાણા લોન ની, કઈક માઇનોરિટી કોક ભાઈ છે એની પાસે લીધી અને
બહુ દાદાગીરી કરે છે. ચિરાગભાઈ નું કઈ કામ થતું ને હવે એનું આટલો ટાઈમ રહ્યો નથી, વાતચીત કરી લે ડાયરેક્ટ એવું લાગે પીઆઈ ને કે ભાઈ બરાબર બગદાણા વાળું હું કરવાનું છે કે નવરા થોડાક છે, ધંધા કરવા દો. આજે બગદાણા નું પૈતું નથી, મોરબી નું ચાલુ કરવાનું, ફલાણું ચાલુ કરવાનું, એટલે સાનમુના કામ કરવા માંડો બરાબર. આ એને કાલે ફોન કરીને જોઈ લે, તપાસ કરીને ફોન કરીને કેવું પડશે એના એસપી સાહેબ ને પીઆઈ સાહેબ ને કે ભાઈ આ તમે કામ નથી કરતા એટલે અમારે રોડ ચડવું પડે છે ભાઈ. આ ખોટા પૈસાના ધુમાડા થાય, ગાડીના ડીઝલના ધંધા ખોટી ખોઈને આવું કઈ અમારે હું આ ધંધી ના કરવાના છે? તમને ટેક્સ અને પગાર સેવાનો ચૂકવીએ છીએ ભાઈ હે? એટલે આ છે આ ગીત અકોલવાડી તાલાળા, ગીર અકોલવાડી તાલાળા. અશ્વિનભાઈ બારૈયા, અકોલવાડી ગીર 13 તારીખે સમૂહ લગ્ન છે ને સમૂહ લગ્નમાં આપણે આવીએ છીએ, હું અને ઋષિ ભારતી બાપુ બરાબર અકોલવાડી. એટલે કેજો બધાને કે ચિરાગભાઈ આવશે એમ બરાબર. ત્યાં તો બહુ બધાનો આગ્રહ છે કે ચિરાગભાઈ આવો ને આવો, અને આવે તો માન સન્માન બરાબર ને, જેને એમ હોય કે ચિરાગભાઈ ને બોલાવા જેવું છે ને જ્યાં સન્માન મળતો હોય ત્યાં જ પાછા આપણે જાય છે ભાઈ બરાબર. હા, જ્યાં પછી આપને પ્રોટોકોલ આપે કે ચિરાગભાઈ રહેવા દો એવી જગ્યાએ આપણે નો એન્ટ્રી, આપણે એ આપણને લાગે નહીં, કેમ કે માઇક આવે ને પછી નક્કી ન હોય હું નીકળી જાય. એટલે મર્યાદા શીખા છીએ થોડુંક, જેમ જેમ આગળ જાય એમ થોડુંક શીખીએ છીએ, પણ ઓલું અંદરથી જીવ હોય ને તાત્કાલિક જાતું નથી બરાબર. પાલીતાણા આવો એટલે બધી જગ્યાએ તો ભાઈ નહીં પૂગે, પણ તમારા વિસ્તારમાં તમે તૈયાર થાવ અમે આવશું ભાઈ, એવું કઈ નથી બધે, પણ તમારા વિસ્તારમાં બધી જગ્યાએ પહોંચી શકવાનો નથી બસ. એટલે ઉના પણ આવો, સત્તા શક્તિ શિક્ષણ સ્વાસ્થ્ય આરોગ્ય મજબૂત બનાવવાની જરૂર છે ભાઈ. બાંભણિયા કુટુંબ બહુ મોટું છે ભાઈ ઉનામાં. એટલે કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિક રીતે જાગૃત કરવો પડે, સમાજને વ્યસનમાંથી મુક્ત કરવો પડે, ખોટા ખર્ચામાંથી મુક્ત કરવો પડે. મંગા સાવા માંડ્યા છે, આંખમાંથી પાણી ને ઊંઘ પણ આવે છે, જાજુ બધું ખેંચાઈ ગયું છે. 103 સ્ટાર આપ્યા ભાઈ, જય હો જય હો. એટલે બહુ મજા આવી. ઘણા બધા મિત્રો છે, મને કોમેન્ટ વાંચ, પેલા હું કોમેન્ટ ન વાંચતો, હવે કોમેન્ટ વાંચવાની પણ મજા આવે. પણ ભાજપ ભગાવો, સમાજ બચાવો બરાબર. એટલે જાગૃત થાજો, અને દરેક મિત્રો દરેક ગામમાંથી પક્ષ લેવા દેવા નથી. અને હું તો હાથ જોડીને વિનંતી કરું, એ કોઈ પક્ષોના કાર્યક્રમમાં જવાનું જ બંધ કરી દે ભાઈ. હકીકત ખરેખર જો તમે તમારા બદલાવ જોતો હોય ને ભાઈ, એક વખત એવું નક્કી કરો કે એક પણ રાજકીય પક્ષના કાર્યક્રમમાં કાલથી જવાનું નથી. આમ જો તમે મહિના દીમાં વગર માંગ્યા તમને જો બધું મળવા મળે ને તો તમારે મને કહેવાનું, કેમ કે ખુરશી પેક કરવા કોણ જ જાય છે બરાબર. બાપા મારે બીજા જાય અને ખુરશીની ફૂલ કરવા આપણે જ જાય છીએ. એટલે પેલા તો કોઈ બી રાજકીય પક્ષનો કાર્યક્રમ હોય તો મહેરબાની કરીને એમ કહું છું કે તમે છે ને ભાઈ ત્યાં જવાનું બંધ કરી દો, જો રિઝલ્ટ આવે. તમારે જોવું હોય ને એક પણ રાજકીય પક્ષોના માં જવાનું બંધ કરી દો બરાબર. અને મારે તો કાલે એવું લાગે છે પોસ્ટ બનાવવાની છે બે હાથ જોડીને કે ભાઈ તમે કોઈ રાજકીય પક્ષો ના કાર્યક્રમમાં જવાનું બંધ કરી દો. કેમ કે તમને સ્પષ્ટ હાલો, સત્તા પક્ષ તમને કઈ આપતું નથી બરાબર, સત્તા પક્ષ કઈ આપતું નથી. તો કોઈ દી આપવાના મોડી મંડળ એવું કોઈ દી કીધું? ગોપાલ ઇટાલિયા GWS વાળાને 2000 કરોડ આપી દીધા હતા, આને આપો એમ કીધું ક્યારે? હે, કેમ ન કીધું? પછી બીજું કે કોંગ્રેસમાં ઘણા બધા કાર્યકર્તા, ઘણા બધા ઓબીસી પાસે હોતને કમાન્ડ છે, પણ જેના માટે લડત લડવાની છે તો એના માટે કોઈ મક્કમપણે કઈ લડત લડી છે ખરી? જિગ્નેશ મેવાણી એવું કીધું હતું કે જીપીએસસી ને તાળું મારી દો, હજી તાળું મળ્યું નથી, કેવું તાળું છે? હે, તો એક મુદ્દા તમારી પાસે લડવાના ઘણા બધા મુદ્દા છે. તમારા પક્ષને મજબૂત કરવા માટેના, વિરોધ પક્ષની વાત કરું છું, વિરોધ પક્ષને એને સત્તા ઉપર આવવું હોય તો એના માટેના મુદ્દા ઘણા બધા છે. ભાગીદારીના મુદ્દા છે, આરક્ષણના મુદ્દા છે, સરકારી નોકરીઓ ખવાય છે, ખાસ ટકા 60% હિન્દુ અને 60% ઓબીસી સમાજની નોકરીઓ ખાય છે, તેના માટે અવાજ ઉઠાવો ને. પણ નહીં ઉઠાવે. ખેડૂત 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 કરી કરીને કોળીને ગલવી દીધા બધાને. ખેડૂત ખેડૂત કરીને 85%
કોળીને ગલવી દીધા અંદર. વિચાર કરો તમે. હે ખેતી કરવાના ભાગ્ય રાખવાના છે ભાઈ. સૌથી વધારે ખેતી રાખવાના ભાગ્ય વાળા છે. તો કયો ને ભાઈ આ ભાગ્યનું કઈક સારું થાય એમ કે જેની પાસે જમીન નથી તો એ સરકાર એને જમીન આપે. અમારી સરકાર આવશે તો 5-5 વીઘા આપશું જમીન વિહોણાને. કયો જોઈએ? કોઈ નહીં કહે તમારી કોઈને કઈ પડી નથી ને આપણે ખોટા ઝંડા લઈને ફરીએ છીએ. કોઈને કઈ તમારી પડી નથી ને આપણે ખોટા ઝંડા લઈને ફરીએ છીએ. એટલે કાર્યક્રમમાં જવાનું બંધ કરી દો. આપણી સરકાર હશે ને તો જમીન વિહોણા જમીન હોત ને આપણે આપવી છે. બોલો હાલો. હે અને આ શક્ય છે. જેની પાસે જમીન નથી એને જમીન આપવી હતી સત્તા આપી શકે. છતાં એવું નક્કી કરે કે 50 સરકારી મેડિકલ કોલેજ બનાવવાની છે તો બની જાય. તો મજૂરી કામ કરવાનો દીકરો છે ને એ હોતાની સરકારીમાં MBBS થઈ હતી. આ સત્તામાં થાય, બાકી કઈ થાય નહીં. બાકી ભોજો ભાઈ તમારો ભાવ કોઈ ન પૂછે. તમે ગમે એટલા ધારાસભ્ય 50 ધારાસભ્ય હોવ ને ભાઈ અને તમે ન્યાય માગવા જાઓ ને તો એ ગૃહમંત્ર હોય જ જાય. મજા આવે તો રે, બાકી ન રહે. હું કામે પ્રોટોકોલ ન રહે. મીડિયાએ કીધું હવે એના પક્ષના કાર્યક્રમ ન હોય ફિક્સ. આ આખું ગુજરાત ગોટે છેડ્યું છે બરાબર. તો કાર્યક્રમ તો પોસ્ટપોન કરી દેવાય ને. દેશની શાંતિ ગુજરાતની શાંતિને ધ્યાનમાં રાખવાની છે કે કાર્યક્રમને ધ્યાનમાં રાખવાના છે? હાલી મહિરા મીડિયા વાળે આપને એવા સવાલ કરે. હે શાંતિ જાળવવા માટે ખરેખર ધ્યાન આપવું પડે એમ. બીજા તો બધા ઠોકમ ઠોક બોલાવે છે. માપ માર્યો ભાઈ બરાબર ને. જ્ઞાતિ વચ્ચે ભાઈ મને છે ફેલાવાનું રેવા દો. હમણાં જો તમે આપણે હમણાં 6 તારીખે કોળી ઠાકોર સમાજ ભેગો થયો ને તો મીડિયા વાળાએ ઓલા આપણે વિક્રમભાઈ ઠાકોરે મસ્ત કીધું ભાઈ ડીજે વાળા આપણા સમાજના ભાઈ છે નુકસાન જાય તમે આમાં થોડુંક જોજો. તો ગેરીભાઈ કીધું કે 2027 પાછા આપડા ભેગા થાવ ને પાછા આ ઉપર ચર્ચા કઈ નક્કી કરશું. પણ અત્યારે તો બંધારણ પાસ થઈ ગયું છે. તો મીડિયા વાળાએ શું લીધું? વિક્રમ ઠાકોર ને ગેનીબેન નો જડબાતોડ જવાબ લ્યો. ઓલા બેને ખબર નહીં હોય ને આયા ભંગવી નાખે ચડાવીને. સમાજની એક દિશામાં કામ કરવાનું છે તો CM આપણો જ હોવો જોઈએ. હશે જ ભાઈ. મેં તો કાલની સભામાં કહી દીધું છે. સાંભળ્યું ને? કાલની સભામાં આમ નામ એકતા રાખો. CM છે ને બીજા હિતાઈમાં નહીં આમ નામ રાખ્યું ને તો હું તમને ચૂંટણી પેલા કહી દે કે કોળીનો ફલાણો CM. આમ નામ એકતા રહી ને તો બીજા હિતાઈ રાહ નહીં જોવાય. 2026 કહી દે કે ભાઈ કોળીનો મુખ્યમંત્રી બોલો. હે કોળીનો મુખ્યમંત્રી આવું 2026 કહી દેજો. આમ નામ ચાલુ રહ્યું ને તો. એટલે જે પણ ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિ છે એને 2 હાથ જોડીને વિનંતી કરું છું ભાઈ. આમ જો 2 હાથ જોડીને ન્યાય સભા કદાચ થતી હોય ને થવા દેજો ભાઈ. તમને કઈ નુકસાની નથી જતી. ત્યાં તો જીતવા ઘણી છે. તમારે શું લેવા દેવા છે ભાઈ? હે સરકાર તમને પ્રોટોકોલ આવે કહી દો ને ભાઈ. સમાજ છે કે આખા સમાજને અમે લઈને થોડાક ફરીએ છીએ. અમે તમારો વિસ્તાર સાંભળીએ સાચવી રાખીએ બરાબર. આખા ગામમાં થોડાક અમે ફરીએ. આવું પક્ષને હળવેકથી કહી દેવાનું સમાજ છે ભાઈ. તે સમાજ કઈ આપી દો એટલે સમાજ પૂરું કરી દે બરાબર. એટલે ભાજપ વાળા વિનંતી કરી કે ઘણા પાયદળિયા હોય ને ધોળાવતા નહીં કે ફલાણા કોંગ્રેસ વાળા રાજનીતિ કરે ને આપ વાળા રાજનીતિ કરે તો ચિરાગ ને હું ચિરાગભાઈ ને હું કે છે હું તો કોઈ પક્ષમાં નથી. હું તો ભાજપ ખુલ્લે આમ કઉ છું. હું તો કોઈ પક્ષમાં નથી બરાબર. મેં તો મીડિયામાં કીધું આજે બરાબર. એક ઓલાએ ન કીધું કે મને તો આમાં રાજકારણની ગંધ આવે છે અને ફાટા પડે. ભાઈ હું ભાજપનો ફૂર વિરોધી છું. કાલ હીરાભાઈ પાસે ગયો તો લ્યો નહીં જવાનું અમારા ભાઈ પાસે. હે અમારા ભાઈ પાસે નહીં જવાનું. એ અમારા ભાઈ છે અને ઠામ ખખડે તમે ભેગા થઈ જાય. હું ફેર પડી? તમને કઈ થોડુંક પૂછવા આવવાનું હોય. એટલે અમારી ગામમાં હલકી કરવાનું રહેવા દો. તમે તમારામાં રહ્યો અમને અમારામાં રહેવા દો. મજા કરો બરાબર. બાકી એક છીએ એક રહેવાના છે ભવિષ્યમાં પણ એક થઈને જ રહેવું અને એક થઈને જ પાડી દેવાના છે. એક થઈને જ પાડી દેવાના છે. એટલે વધારે ચર્ચા ત્યાં બધા ફીટ લાગે મજા આવતી લાગે બધા. લાઈવ ઘટતું જ નથી બરાબર. લાઈવ ઘટતું જ નથી. મારી ઘરવાળી હોત મારા પપ્પા હોત નહીં જોવે. જો આવ્યું એટલે ખુબ આનંદની વાત કહેવાય. સાંભળે તો છે બધા. ચાલો હવે ફરી પાછા મળીશું. ન્યાય સભાની ચર્ચા કરજો બધા. હા સોશિયલ મીડિયામાં ન્યાય સભાની 1 તારીખે ચર્ચા થવી જોઈએ ભાઈ. તો જ ભાઈ તકલીફ પડશે નકર પડશે
એટલે ન્યાય સભાની બધા ચર્ચા કરવા, ન્યાય સભાની પોસ્ટ બધા ફેર કરો. આજે 2 મીટિંગ લીધી છે, બધા ફોટા લઈ લઈને સડાવવા માંડો અને મારા વિડીયો કોપી મારો ભાઈ, ડાઉનલોડ કરવા માંડો અને સડાવવા મજા આવે. આપણે કઈ વાંધો નથી, તમને જ્યાં મજા આવે. બરાબર. ઘણા મેં મિત્રોને તો છે ને આ બહુ આનંદની વાત, બગદાણાની મેટરમાં તો બધાને આવક થવા માંડી ભાઈ. ફેસબુકમાં બહુ ખુશ. ફેસબુક નો કાંઈક તો ફાયદો થાય ભાઈ, લખીએ એટલે મારા વિડીયો ડાઉનલોડ કરી મજા આવે એમ સડાવવા હોય ને, કટકા કરી, ત્રાહા કરી, બાંગા કરી, મજા ફોટા સડાઈ દો. બરાબર. કાંઈ વાંધો નહીં, તમે તમારે જલસા કરો, સડાવો, પણ સમાજ જાગૃત કરો. બરાબર. આખી રાત ચાલુ રાખો. અમારા હરેશભાઈ કરગટ છે એમ પેલા ભાઈ આંખું ખુલતી નથી, બંગા ખાય છીએ, દેખા વાળતા નથી તમે. તમે તો ધ્યાન રાખો. આ ઉજાગરા હેરાન થઈ જાવ ભાઈ. અમારે કાલે સભા હતી, નવરા નવરા કેટલા લોકો બેઠા હતા મોડા લગી. બરાબર. કોઈ ભૂખા પેટે વિચારા બધા એવા કાર્યક્રમમાં વિચાર કરો. સુરતના જે છે ને પૂછજો, 7:30 ને 8 વાગે વિચારા છૂટા થાય અને 8:30 વાગ્યાનો કાર્યક્રમ. બરાબર. અને બધા બિચારા ભૂખા એવા શેર મોડા લગી રહ્યા. એટલે વંદન છે ભાઈ. સમાજદાર એટલે અમારા સુરતમાં તો ફાટી રહી છે સમાજ. અત્યારે ખાલી 2 કલાકમાં જ અમારા વિશાલભાઈ મોર કરીએ, વિશાલભાઈ બનાવો વિડીયો. એટલે થાય ને પબ્લિક ફૂલ. એટલે આવી જ એકતા બધી જગ્યાએ બનાવી રાખો. અને અમે હમણાં ગ્રુપે બનાવીએ છીએ ભાઈ. અમે કાલે વિશાલભાઈ ને કહી દઉં કે ગ્રુપ બનાવો, સ્કેનર મૂકો, સુરતના જેટલા પણ કોળી છે ને એમાં જોડાવ. અને એક SMS જાય કે કોળીને તકલીફ પડી, અને એક SMS જો 500 જણા ભેગા ન થાય તો પૂરું થઈ ગયું ને. એટલે આ કરવાનું છે. બરાબર. એટલે અમારા વિશાલભાઈ કે લાલભાઈ કે અમારા અલ્પેશભાઈ બારવટુ આ બધા જોવે છે, બધા ફોટા દેખાય છે, આ સાંભળતા. એટલે ભાઈ એમાં બધા એમાં દરરોજ 50 જણા તો ભેગા જ બેઠા હોય. અત્યારે અમારા આખી ગેંગ બેઠી હોય બધા. વિજયભાઈ શિયાળા કાલે ઓફર કરી, ચિરાગભાઈ વિધાનસભા લડો તો ₹1,00,000 લઈ જાજો અમારી પાસેથી. અમારા બહુ ઉત્સાહી વ્યક્તિ છે. પણ મેં કીધું ભાઈ પૈસાની જરૂર નથી, અમને સહકાર આપો એટલે ઘણું છે. બરાબર. કોળી ભાઈ મત છે ભાઈ, પૈસાની એવું જરૂર છે? ઘરે ઘરે કહેવાનું છે. બરાબર. કે મતની કિંમત શું છે એટલું આપણે કરાવી દેવું ભાઈ. પૈસા ગૌણ વસ્તુ છે. બધા મિત્રોનો બહુ છે ને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ ને, બધાનો બહુ સાથ સહકાર છે. અને તો જ ભાઈ સુરત થી એટલી ગાડી લઈને જાય ને ખર્ચે, નગર થોડાક નહીં. હજી મને આવું કીધું બધાએ, ચિરાગભાઈ ગમે એને જરૂર પડે હાકલ કરજો. એની હવે ગાડીના કાફલા જ જવાનું છે બધી જગ્યાએ. એટલે મજા આવી બહુ એટલે બહુ. બધા મિત્રોને મજા આવી કે ખરેખર જે એકતા બતાવી છે ને એનું તમે વાત જવા દો, એમ કાંઈ ઘટે નહીં. બરાબર. એટલે મને તો બહુ આનંદની લાગણી અનુભવું છું. અને કાલે હું સભામાં ગયો હતો કે ભાવિ MLA આવ્યા એમ. બરાબર. સારી વાત કહેવાય, આપણા બાબતે કોઈ સારું વિચારે. પણ આજે એક જે ફોટો વાયરલ થયો ને મારો હીરાભાઈ નો કે તમારી ટિકિટ ફાઇનલ. બરાબર. મારો હીરાભાઈ નો. એટલે કાંઈ વાંધો નહીં, પણ હું ટિકિટ માટે લાઈનમાં ઉભો રહું ને ઈ આ ચિરાગ ઝાલા આજે નથી ને કાલે નથી. કેમ કે ભીખ માગીને જે ટિકિટ લઈ આવે ને ભાઈ, આ કોલર ઊંચા રાખીને આજે નો ફરી ગયા અને કાલે પણ નહીં. એટલે એમાં આપણે પાછા નથી. બરાબર. આપણા સમાજમાં અમુક નેતાઓ એવા છે કે આમ જો કોલર ઊંચો રાખીને ફરી ગયો અને એનો વાળ વાંકો ન થાય. હું સમાજમાં છે અને હું ખુલ્લી જાહેરમાં કહી શકું, પણ હું કહું ને એમ થાય કે ભાઈ જો. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે, જોયું પર્સનલી ભાઈ અમે સાંભળ્યા છે. આપણે રિયલમાં અને ફોટોમાં જો જોઈએ ને બહુ ઘણો બધો ફેર છે જયારે સાંભળ્યું. બરાબર. ત્યારે એટલે આપણે દિલથી બહુ ખુશ થાય. બધા ભાજપમાં રહ્યા પણ આમ જો આનંદ જ આવ્યો રાખે નહીં, ખરેખર મજા. બાકી આપણે તો છે ને ભાઈ એવું કોઈનો પાવર નથી કરતા કે ફલાણા વ્યક્તિ અમારે હારે છે, અમને સપોર્ટ કરે છે, 2 ફૂટ ઊંચા રાખો. ઈ પાછો આ નથી. આ તો ખુદના દમથી જ છે ને હિંમત રાખીએ. આ સહકાર આપે, મિત્રો આપે, કદાચ કોઈ રાજકીય આગેવાનો ને આપણા પ્રત્યે કઈ ઓલું હોય. બરાબર. કે સારી કામગીરી સપોર્ટ કરે, વાંધો નહીં. દમ તો પાછો ખુદ નો જ રાખવો પડે ને ભાઈ. ટાણે આવે ટાણે ન આવે એની શું નક્કી. એટલે ખુદના દમથી રાખવું પડે એમ. બરાબર. એના વગર કઈ છૂટકો નથી ને ફૂલ તૈયારી છે ભાઈ.
બરાબર. આપણે બિંદાસ વિરોધીઓથી દડવાના નથી. બરાબર. વિરોધ ને દુશ્મનો કોણ છે આપને ખબર છે. એટલે મારા જેટલા પણ સાથી મિત્રો છે, કદાચ મારા વિરોધમાં કોઈ કોમેન્ટ થતી હોય, મારા વિરોધમાં કોઈ પોસ્ટ થતું હોય, તો ભાઈ કોઈને મોઢે લાગવાની જરૂર નથી. બરાબર. એ તમે જોજો કદાચ 10, 15, 20 લાયકો હોય છે, વધારે નહીં હોય. બરાબર. એટલે આપણે આપણા નડવા આવે, બીજા કોઈ નડવા આવતું નથી. એટલે એ બાબતે કોઈ, હું તો એમ કહું કે તમે પણ ટીકા ટિપ્પણીમાં ના ઉતરો તો વધારે સારું. મજા ન આવે તો અનફ્રેન્ડ કરીને બ્લોક મારી દો એટલે કામ પતે. હે અનફ્રેન્ડ કરીને બ્લોક મારી દો એટલે કામ પતે. હું મારી દઉં છું ભાઈ ઘણાને, ખોટું હું કહું. હે આપણા દુશ્મન બીજા છે, ત્યાં આપણે ભડાસ કાઢીએ ને ભાઈ. આપણા દુશ્મન બીજા છે, જે સાચા દુશ્મન છે ત્યાં ભડાસ કાઢીએ ને આપણે. હું કામે આપણો સમય શક્તિનો ખોટી જગ્યાએ વડફા કરો છો? નામ થાય એમ આક્ષેપો ઘણા બધા થવાના છે. આના થવાના છે, આના થવાના છે, આના થવાના છે, બધા આક્ષેપો થવાના છે, આના થવાના છે. હે પણ જો ઓરિજિનલ કોડીનું લોહી શું. બરાબર. હું સાથે ઠોકીને એમ કહું તમારી પાસે પ્રૂફ હોય ને તો લઈને આઈ લાવો. તમારું ખાડું ચિરાગ ઝાલાનું મોઢું. ચિરાગ ઝાલાએ 5 પૈસા જો કોઈના ખોટા કર્યા ને કોઈનો તોડ કર્યો હોય ને ખોટી રીતે, તો સાથે ઠોકીને કહું, જો થૂકેલું ચાટવાની તમારામાં તેવડ હોય તો. હા, ચિરાગ ઝાલાએ 5 પૈસા કે કોકનો રોલ કર્યો હોય, કોઈને પૈસા ખોટા કર્યા હોય, કોઈને દબાઈને પૈસા કર્યા હોય, સમાજના નામે ક્યાંથી પૈસા લીધા હોય ને ભાઈ, તો હું કહું પ્રૂફ સાથે હાઈલાવો. પ્રૂફ સાથે હાઈલાવો તમારું કાવડું અને આ ચિરાગ ઝાલાનું મોઢું. પણ પાછી થૂકેલું ચાટવાની પાછી તેવડ હોવી જોઈએ, સમજો. હા, કોઈ બી ચમરબંધી હોય, થૂકેલું ચાટવાની પાછી તેવડ હોય ને ભાઈ, તો જ આવું. બાકી આક્ષેપો કરી રાખો તમે, મજા આવે એમ. પ્રૂફ હોય તો લઈને લાવો, આક્ષેપો કરવો હોય તો કરી રાખો, પણ થૂકેલી ચાટવાનું પછી તમારા તેવડ હોવી જોઈએ. તો બાકી તમે મારા દુશ્મન નથી, કઈ તમને ગણો નથી હું. બરાબર. કોઈ જગ્યાએ એટલે એટલી બધી કોમેન્ટ આવી, મારા પ્રમાણે નેગેટિવ કોમેન્ટ કોઈ આપી નથી. અને મને દરરોજ 5 જણા ફોન આવે, સાથી ચિરાગ તમે હાજે કાંઈ તમે લાઈવ તો થાજો, જો 10 મિનિટ લાઈવ થાજો, 15 મિનિટ તો લાઈવ તમે થાજો. જેમ 15 મિનિટ હું ચાલુ કરું કલાક હવા કલાક વહી જાય છે, બંધ થવાનું નામ જ નથી લેવાતું. એટલે ખરેખર લાઈવ થાવ ને તો આખા દિવસનો જે થાકોડો છે ને ભાઈ, ઈ ઉતરી જાય છે. આખા દિવસનો થાકોડો ઉતરી જાય છે, આખા દિવસનો. એટલે બહુ સારી વાત કહેવાય. મને તો ઘણા લોકો એવું કીધું, ચિરાગભાઈ કામ કરો, તમે બધી જગ્યાએ મીટિંગો ચાલુ કરી દો અને મસ્ત બધા યુટ્યુબમાં બ્લોગ બનાવવા માંડો. એટલે આપણે કે જાગૃતિનું કામ હોતાને થાય, અને યુટ્યુબ માંથી તમને કે આવો કે આવું બધું કે છે કે ચિરાગભાઈ તમે સોશિયલ મીડિયામાં તમે ઉપયોગ કરો, તમે બેસ્ટ કામ, બેસ્ટમાં બેસ્ટ કામ તમે કરી શકો એમ છો. બરાબર. તમે ઘરે તમે બધી જગ્યાએ મીટિંગ કરો, તમે ક્યાં જાઓ છો, શું છે, તમે બ્લોગ બનાવો, બ્લોગ વાયરલ કરો, તમને લોકો સાંભળે છે. બરાબર. આવું છે ને બધા મિત્રોએ કીધું. અને મેં ખરેખર વિચાર કર્યો કે ખરેખર આમ કરવું જોઈએ ખરી, કે લોકો પાસે જવું જોઈએ, આપણે બ્લોગ બનાવવું જોઈએ, સારા વિચારો આપવા જોઈએ. બરાબર. તો ખરેખર આમ કરાય. તમારા અભિપ્રાયો મને આપજો. હકીકત સમાજને જ્યાં જાગૃતિના કાર્યક્રમ કરવા જાય તો આપણે બ્લોગ બનાવીને આગળ વધવું જોઈએ. સોશિયલ મીડિયા જે એવો પ્લેટફોર્મ છે કે આપણે સમાજને સાચા માર્ગે લઈ શકીએ અને વાસ્તવિક આપણે જાગૃત કરી શકીએ. એટલે કાંઈ નહીં, વિચારશું. બરાબર. એટલે સાથે મળી આપણે કામગીરી કરશું. 90% સમાજને કોઈ સાથે લેવા દેવા નથી. હું કહું તમે આવતા રહ્યો બધા અમારી સાથે. હું તમને કહું છું કે આપણે સમાજને એવા સમાજનું નિર્માણ કરીએ કે આમ જો કોલર ઊંચો રાખીને વટથી એમ કે નહીં કોળીની એકતા છે એમ. બરાબર. એટલે બહુ બધી ભાઈ સમસ્યાઓ છે સમાજની, એટલી ગેરરીતિઓ થાય છે ને કે તમને શું વાત કરવી. આ વેદના છે, મજા નથી, છે ને તબિયત સારી નથી, ઉજાગરા છે. બરાબર. તમારે સામે બંગા ખાય તોય જો આ કલાક હવા કલાક થઈ ગઈ તે મૂકવાનું મન નથી થતું. હું કામે કેમ કે વાતો જેટલી છે કે જેટલી કરીએ એટલી ઓછી. જેટલી વાતો કરીએ ને એટલી ઓછી. એટલે છે ને બધા મિત્રો સાથ સહકાર આપો એટલે ભવિષ્યમાં આપણે પરિવર્તનનો સમય લાગે ને ધીમે પરિવર્તન, તાત્કાલિક પરિવર્તન આવતું નથી. અને જે આપણી એકતા છે એ આપણે બને. હા, બીજું જેટલી
લોકોને અપોઇન્ટમેન્ટ આવ્યા ને ભાઈ, બધાનું કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપાધિ ના કરતા, 1-2 દિવસમાં ફોન આવશે. અને ફોન આવે એટલે તમે તમારા ગામની જવાબદારી તમને આપવામાં આવશે કે તમારી ટીમ તૈયાર કરો અને તમારા ગામમાં 10-15 યુવાનો જે તૈયાર થયા હોય એનું લિસ્ટ તમે અમને મોકલી દો. બરાબર. પછી આગળની કામગીરી આપણે શું કરવી તેના માટેની આપણે શરૂઆત કરશું એકી સાથે. બરાબર. એટલે વધારે વાત નહીં કહેતા. બરાબર. ન્યાય સભા માટે મહેનત કરનાર દરેક ભાવનગરના કોળી સમાજને ચિરાગ ઝાલાના દિલથી વંદન છે. અને જે મિત્રો કદાચ કોઈ રાજકીય પક્ષમાં હોય ને પ્રોટોકોલ નડતો હોય, બરાબર, ને કોઈ ચડાવતું હોય તો ચડતા નહીં ભાઈ. બરાબર. સમાજના હિતનું થાય છે, સમાજ માટે થાય છે તો થવા જોઈએ, એમાં આપણે કઈ તકલીફ હોવી જોઈએ નહીં. અને ખાસ નવનીતભાઈ સાંભળતા હોય તો નવનીતભાઈને હું કહેવા માંગુ કે ન્યાય સભામાં ગમે એવી અડચણો આવે, બરાબર, મારા એક ભાઈના નાતે હું તમને કહેવા માંગુ કે ભાઈ તમારે ન્યાય સભામાં જવાનું છે ને છે. કેમ કે તમારા નામથી ને ન્યાય સભા પેલા આ કાર્યક્રમનું આયોજન થઈ ગયું છે. એટલે જે લોકોએ આયોજન ની શરૂઆત કરી હોય, આયોજન માટે મીટિંગો કરી હોય, કે ટાણે બરાબર આપણે સહકાર ન આપ્યો તે ખોટું. એટલે મને વિશ્વાસ છે કે તમે જશો. પણ કહેવાનો મતલબ એ છે કે ન્યાય સભામાં બધા લોકો જવાનું છે. અને ખાસ કરીને ભાવનગરના આજુબાજુના જે પણ લોકો છે ન્યાય સભામાં જજો. ત્યાંના આગેવાનો જે નિર્ણયો લે, બરાબર, તો એને આપણે શિરોમાન્ય ગણવાનું છે. બરાબર. ઘણા લોકો થાય નહીં થાય એવી વાતો થતી હતી. બરાબર. એટલે કઈ વાંધો નહીં. ત્યાંના આગેવાનો, સ્થાનિક આગેવાનોની જવાબદારી છે. જે લોકો જે નિર્ણય લે, બરાબર, એને આપણે સ્વીકારીશું, આવકારશું. બરાબર. આપણે કોઈ પણ જાતનો એમાં વિરોધાભાસ નથી અને નથી. બસ વધારે વાત નહીં કેતા મારી વાતને અહીંયા વિરામ આપું છું. જય કોળી સમાજ, જય માતાજી, જય વેલનાથ, જય માતા.